તો લડતો આવે વડગઢનો રાજા ભવના મેળા ભાગો મેવાડના રાજા ખોડિયાલ મારી જાડેજાની આશા પુરાવી બા ખોડિયાલ કે મારું ખોટું નતું ખોટાની ખોડિયાલ નહીં ખોટું બોલવા વાળા મને ખોડિયાલ ને ગઈ માં નહીં તરી અવર બેટી મામડિયાની ખોડિયાલ એવી રાવકીના મટડાવાની મારી ભાસરાની ખોડિયાલ મારી જાડેજાની આશા પૂરા જગતમાં બધાઈ ગયો આ માં ભગવતીના માનવાની છત્ર છાયા નીચે હું તમે બેઠા હોય આ માનવાની છત્ર છાયા નીચે જો જગદંબાની ખમા મળી જાય તો તમારા ગમે એવા દુઃખ પણ ભાગી ભૂકો ન કરીને પી જાય જગદંબા ખોડિયાલ મારી આશા પૂરા ન કરે બેટા જગતની માલિકો મામડિયા ધાર્મના નેહળાની માલિકો ભગવતી ખોડિયાલ ઉતરે આવડ છોકર છોકર હોલભાઈ બીજભાઈ સાસભાઈ નાની જાનભાઈ કેતા ભગવતી મામડદે ચારણના નેહળાની માલિકો ભગવતી ખોડિયાલ ઉતરે તેની નેહળાની માલિકો કથળભાઈ આવડ ભગવતી ખોડિયાલ ને કેવા લાગે જાય બેન ખોડિયાલ એ બેન જાનભાઈ તેની ભગવતી નાની બેન જાનભાઈ કહેતા ખોડિયાલ મોટી બેન આવડ ને કે બોલો બેન આવડ અમે હાથે બેનું કરતા તમે મોટા છો આદિ આવડશો આજ તમે કયો અને એ હુકમ અમે નો કરે જગતની માલિકો અમે ખોડિયાલ નો કહે અને તેથી ભગવતી આવડે એટલું કીધું બેન ખોડિયાલ જેથી મામડિયા સારણના નેહડાની માલિકો આપણે હાથે બેનું ખોડિયાલ અને આઠમો મેળો કયો ભાઈ જેથી મોમડિયા ચારણના નેહડાની માલિકો ઉતરા તેદીનો આપણો બાપ વડો ચારણ મામડદે ચારણ એની આંખની માલિકો નિંદર નથી જોઈ જ્યારે જોઈ ત્યારે મામડદે ચારણ જાગતા જોઈ પણ બાપ ખોડિયાલ ભગત બેન કાલ હવાનો દી ઉગે ને આપણે માતા મીણબાઈને પૂછશું
કે મારા બાપુને શું ટેન્શન છે. અરે બાપ, જગતની માલિકો હું વ્યાધિ છે, હું ચિંતા છે. તેથી ભગવતી પણ વાતનો બોલ ઉકે રાજા કરણની વેળા થાય, પોતાના આંગણાની માલિકો એમ કહેવાય હાથે બેનને હાથ તાહરીઓની માલિકો મીણબાઈ એમ કહેવાય દૂધના તાહરીઓ ભરી દે. તેની મીણબાઈ એ ભગવતી આદિ આવર મારી ખોડિયાલ એને એમ કહેવાય એ દીકરીઓ દૂધ પી લ્યો. તેની મોટી બેન આદિ આવડ કે મેં આ દૂધડા નહીં પી જ્યાં સુધી મારા બાપુની વ્યાધિ છે એમને મારા દૂધડા આરામ છે. બાપ આવડ જોકર તોકર હોલભાઈ બીજભાઈ સાસભાઈ નાની જાનભાઈ કેતા ખોડિયાલ કે આ ધરતી ઉપર અમે જન્મ ધારણ અવતાર ધારણ કર્યો છે, દુનિયાના દુઃખ ને ભાગવા અમે જગદંબાઓ આવી છે. બાપ તેની મીણબાઈ ભગવતી આવડને કેવા લાગી જાય, બેટા આવડ તું કેસ ને તો હું તને વાત કરું કે વલભીપુર વડા શહેર કહેવાય, માં અને હેલાજ વાળાનું રાજ કહેવાય. જ્યાં સુધી હેલાજ વાળાના રાજની માલિકો મામડદે ચારણ ન જાય ત્યાં સુધી કહુંબા ન લેવાય. બાપ તેથી કોઈ કાન ભભેલ નથી. તારા બાપુને મેણું માર્યું, મેણું કોઈને માર્યો નહીં, મેણું માથે નો ઘા. તેથી મેણું માર્યું કે આ મામડદે ચારણ એ તો વાજ્ય છે, આ વાજ્યાના મોઢા નો જવાય. અને એ મામડદે ચારણના હૈયાની માલિકો મેણું લાગી ગયું. મેણું કોઈને માર્યો નહીં, મેણું માથાનો ઘા. કોકને બે ઝાપટ મારો તો બે પારતી ભૂલાઈ જાય, કોકને બે લાકડીના ઘા માર્યો તો બે પારતી રોજ આવી જાય. પણ સાહેબ છે ને મેણું લાગી ગયું હોય ને, હાથો માના હોય ને એને મેણું લાગી ગયું ને હૈયા ને માલિકો જાય નહીં. અને તેથી આદિ આવડ ભગવતી મારી ખોડિયાલ કેવા લાગી જાય. બાપુ આજ જો તમારો મેણાનો હિસાબ આ વલભીપુર શહેરની માલિકો લઈને ન આવે તો ગાડી ખોડિયાલ ન કહેવાય. અને તેથી ઈ ભગવતી માં ભગવતી ખોડિયાલ માથે મટુકી લઈ અને વલાના શેરની માલિકો વલભીપુરના શેરની માલિકો જેથી ડગલા માયલા તેથી મારા રાવણદેવ કે પણ કેવું મારી માથે મટુકી ખોડિયાલ તારે હેમની મારી ફાસરાની ખોડિયાલ તન ટપોરો હોય નહીં, મારી જાડે જાડી આશા પુરા મારી તન ટપોરો હોય ના. અને તેથી માથે મટુકડી લઈને ભગવતી આવડ જોગડ તોગડ ખોડિયાલ એમ કહેવાય ઘોડાના શેરની માલિકો કાતરવા જાય. પણ કેવી રીતે એ માથે મટુકડી લીધી ખોડલ માએ એ વડાના શેરમાં હાયલામાં વડાના શેરમાં એ હાય